સુરતના પલસાણામાં યાન ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી। ઉમિયા ઇન્ડસ્ટ્રીઝની એવીકે યાનમાં આગ લાગી। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વધુ એક વખત આગની ઘટના બની। વહેલી સવારે યાન ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી। તો પલસાણા પીપીએલ સહિતની ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને બુઝાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આગને અંકુશમાં લઈ લેવાઈ છે। ઉમિયા ઇન્ડસ્ટ્રીઝની એવીકે યાનની આ ઘટના છે। વહેલી સવારે અહીંયા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા યાસિર કાગઝી આપણી સાથે જોડાયા છે। યાસિર, યાનની ફેક્ટરી હતી એટલે સ્વાભાવિક છે કે નુકસાન પણ ખૂબ મોટું થયું હશે। જી યાસિર। જી કૃષ્ણા, જે રીતે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદરમાં અવારનવાર આગના બનાવો બનવા પામે છે। જોકે આજે વહેલી સવારે પલસાણા તાલુકાની એક યાન ફેક્ટરીની અંદરમાં આગ લાગી હતી। ઉમિયા ઇન્ડસ્ટ્રીઝના મેગા પ્લાઝામાં આવેલી એવીકે યાન કંપનીની અંદરમાં વહેલી સવારે આગ લાગી હતી। જોકે આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। પીપીએલ અને પલસાણાના ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ પલસાણા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જોકે આ ઘટનાની અંદરમાં કોઈ પણ પ્રકારે જાનહાનિ થઈ ન હતી। જી આભાર।